છે તો ભરવાડ પાસે હોય મીકવા આવ્યો. હા હા, મને સપનામાં આવી નામ કીધું તું અહીંયાથી વહી જા, નકર તને વેચી નાખશે. મને હળવદમાં લઈ ગયા હતા મારે માસી ને માસો. પછી મને વેચવાની વાત કરી હતી, મેં સાંભળી લીધી હતી. એ સાના સાના વાત કરતા હતા ને તો મેં સાંભળી લીધી હતી. પછી વેચવા વાળાને ઘેર બોલાવ્યા હતા ને મને વેચતા હતા. પછી એલા ડેલા વાળા હતા ને એ મને ઓળખતા હતા ને એને બોલાવ્યા ભરવાડને. પછી એ મને અહીંયા મૂકવા આવ્યા. માતાજી મને સપનામાં આવી નામ કીધું તું અહીંયાથી વહી જા, ન કરતા ને આ વેચી નાખશે. આ વાત જેટલી મોટી છે પણ એ બોલવામાં થોડા પાસા પડે છે. આની માસી, આ દીકરીની માસી એટલે આની બહેન, આની સગી બહેન આ દીકરીને મતલબ ક્યાંય વેચી દેવાની હતા એવું કહેતા હતા. એટલે અમે જ મેકલી હતી એના બદલે ખાલી હંગાતી ને અમદાવાદ ખાલી હંગાત કરીને લઈ જાય એવું કઈ લઈ એવું ગયા. કઈ લઈ ગયા હતા ખાલી. અને પછી આ દીકરીનો મતલબ બીજી જગ્યાએ વેચવા માટે હા, વેચવા માટે 12 મહિનાથી લઈને નાઈ ગયા હતા. 12 મહિનાથી 12 મહિનાથી લઈ તો ગયા. તમને પાછી નતા આવતા? નતા હાલતા એટલે માનતા રાખી હતી હોય અમે. એ જવાબ ફોને નતો આવતો ને એનો. ફોન જ નતો આવતો? ના, કોઈ વાત જ નથી પોલીસ થતી. સ્ટેશનમાં તમે ફરિયાદ નથી આપી? નથી કરી. તો ગોડા પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ ને. પણ અમે કારે હાથમાં આવે તો પોલીસ કરીએ કે તમને કોઈ એવી શંકા લાગે એક દિવસ દીકરી ગાયબ થાય તો પહેલી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવી જોઈએ ને. પણ એ ખુદની સારી લાગતી હતી એટલે અમે ફરિયાદ નથી કરી. એટલે ભરોસો હતો તમને હા, એવો? અમારો ભરોસો હતો કે સાહેબ. આની તારી સાડી છે, આની હા, બેન છે, આની માસી છે. હા, એટલે તો માસી થોડી કઈક ખોટું કરશે. ના કરે એવું અમને છોડી ક્યાં નથી ને અમે પોલીસ કેસ કરતા પહેલાથી જ. ભલે એ ભરોસોથી 1 વર્ષ સુધી હા. દીકરીને આવવા દીધી નથી. નહીં અને વેચવા ગયા. વેચવા ગયા હતા. મતલબ આનો સોદો કર્યો, હા પૈસાથી મતલબ નક્કી કરી કે નક્કી આટલા કર્યું. પૈસા લઈને આને લઈ જાઓ. હા, લઈ જાઓ એમ. અને એ દીકરીનું માતા સપનામાં હા, આવી, માતા તારા સપનામાં માતા રાખ્યા પછી હા હા અને સપનામાં શું કીધું? શું કીધું? એમ કીધું તું કે તું અહીંયાથી વહી જા, નકર તને વેચી નાખશે. ભલે રામ.